નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું બધાનું ઘણા દિવસ પછી મારા એક નવા બ્લોગની અંદર. અને આજના બ્લોગમાં આપણે જાળવા વાયવા આવ્યા છીએ મહાકાળી માનું મંદિર છે કે જ્યાં આરતીના ને અમે બ્લોગ બનાવેલા છે. જૂના ગામમાં આવ્યો હોય ત્યારે પણ દેખાડેલું છે મહાકાળી માનું મંદિર અહીંયા. ને થોડાક બ્લોગ પહેલા મેં તમને કીધું કે ફોરેસ્ટ છે અહીંયા, જે અમારું વન રક્ષક ઝાડવાની વાવ્યા હતા 10,000 ઝાડવાની. અહીંયા બ્લોગ બનાવીશ, પણ એનો બ્લોગ તો અંદરનો બનાવી નથી લાગ્યો, ઝાડવાની મોટા થઈ ગયા, જંગલ જેવું થઈ ગયું. તમે પાછળ અહીંયા જ અત્યારે ઉભો રહીને બ્લોગ બનાવવું, મેં કીધું એ દેખાડી દઉં અને આજ જે ઝાડવા વાવી અમે એ પણ દેખાડી દઉં. તો એ વન રક્ષકના જે ઓફિસરો છે એને ઝાડવાની આપેલા છે. મહાકાળી માનું મંદિરનો આગળ ગ્રાઉન્ડ છે, અહીંયા આપણે તારની બધાએ જે ભારતીય પરિવાર કુળદેવી માતા છે એ બધાના એકતો ફાળો કઈ તારની બધા બાંધી દીધા છે. ઝાડવા વાવવાના હતા તે આપણા કુશળભાઈના પિતાશ્રી એવા ઉપસરપંચ છે કે જેમની કૃપાથી આ ઝાડવાની આવી ગયા હે બધા. ઓલરેડી બે તો વાવી દીધા અમે હમણાં, કાલ વાવા આવ્યા હતા. કાલ આશાપાલો 2 વાવ્યા એમના, એક અહીંયા બીજું આવ્યું છે ને અત્યારે વાવા આવ્યા બીજા બધા જ્યાં એમને છૂટક દેખાય ને એ બધા. ચબુતરાનું કામકાજ તો ચાલુ જ છે સાઈડમાં, એ ઓપ્શનલમાં છે. તો કઈ રીતે ઝાડવા વાવી શું કાંઈ બધું જાણી આપણે પેલા કુશળભાઈ પૂછી કેવી મજા આવે ઝાડવા વાવવાની, કેવી મજા આવે આ સેવાનું કાર્ય મજા જ આવે ને એમાં મહાકાળી માનું મંદિર હોય. હા મજા જ આવ્યા રાખે. આ મહાકાળી માનું મંદિર છે આમનું, ના એનું ગ્રાઉન્ડ આ બધે ઝાડવા જવાના, જો છૂટક છૂટક જ્યાં દેખાય ને ત્યાં. આમાં કાંઈ રૂપિયા બોપિયા આવવાના નથી, આ બધી સેવા છે. હરખો ઊંડો ખાડો કર, ઊંડો સીધો સીધો. વેરી ગુડ. પેલા ખાડો કરવાનો, પછી આપણે પથરી તોડીને વાવી દેવાનું, કુંડું કઈને પાણી વાવવાનું, બીજું કઈ તો પ્રોસેસ ન હોય. ઝાડવા તો બધા વાવી દઈએ, ઝાડવા વાવવાનું કઈ મોટું કામ નથી. ઝાડવા વાવીને પછી ઉછેરવા ને એ મોટું કામ છે. કેમ કે આ બધા રહ્યા ને એ મોટા પાછળ ફોરેસ્ટ વાળાની ઝાડવા દેખાય ને તમને, ઘણી સારી રીતે ઉછેર્યા છે. કે જીઓ કેટલા 10,000 વાવ્યા, 10,000 ઝાડવા વાવ્યા. 10,000 એટલે કઈ રીતે વાવવા જેટલા તો આપણા માટે મુશ્કેલી, પણ એને આખી ટીમ ની આવતી ફોરેસ્ટ વાળાની કે પેલા વાવી ગયા, પેલા તો ખેડી નાખી જમીનમાં ફૂલે ફૂલ પાવેડા ને એવું બધું હતું, આખી ખેડી નાખી જમીન, પછી હળની એકાવી નાખ્યા, ફૂલની નાખી, સમતલ કરી નાખી લેવલમાં, પછી ઝાડવા વાવ્યા. પછી થોડો ટાઈમ થયો એટલે ખળની નીંદવું પાઈ છે ટાઈમે ટાઈમે. પછી થોડાક મહિના થયા આવડા ઝાડવા થઈ ગયા. અમારા આ ઝાડવા કેવડા થાય હવે જોઈ ગાય કેટલાક વધે. આ કયું ઝાડવું છે? હા ઓલું હોય ચીકુ નથી, ફૂલડા વાળું નથી હોતું, ઓલું આવ્યું ને શોભા જેવું છે, શોભાનું છે ને, આ શોભાનું ઝાડવું છે. પાંચ ફૂલડા થાય. આ એવો બહુ આપણે જામફળ ને એવું તો ન વાવી લાગી, કેમ કે રેવા ન દે. પછી બીજે પછી આવે અમે બધા ખાઈ બસ, એટલો તો બસ એના ખાડો એ ઓલો રમાઈ જશે એટલામાં. તો કુશળભાઈ ના હાથેથી શુભ મુહૂર્ત થવા જઈ રહ્યું છે. હાલો સારું કામ કરી નાખો એક, જોઈએ પ્લાસ્ટિક નો રહી જાય હચોડી. જવા દે જી હોય વાવી દે હું નથી જો આપણે હાલને પણ તે બહુ કર્યા કાકા. હાલો જય શ્રી મહાકાળી માં કહી દે. હા વાવો તો પાણી તો પાઈશો ને પછી કુશળ તો વાંધો નહીં, હું ત્યાં લગીને તો આવીશ, વાંધો નહીં આવે. હાલો ફરતે કુંડું કરવાનું, બરોબર ને? પાવડો લઈ લે ને, પણ હાથે શું કામ નાખે છે? ક્યાં ગયો પાવડો? હા એ આખું બુરી દે, ઊંચું કરી નાખજે ટેકરો. કેવું આ વાવીને પછી કેવું થઈ છે ને દેખાડી આપણે. જે કાલ વાવ્યા હતા ઝાડવા, આ કયું વાવ્યું અને કયું કેવેલા આપણે કાલ વાવ્યું છે ને એ નહીં. આસો પાલો ક્યાં હે? હા ફૂલડા વાળું એ સોપાનું હોય, આવી રીતના વાવીને ટેકરો કરી નાખવાનો ઊંચો, એટલે લીક ની ન થાય. ટેકો દેવા તો હરૈયો રાખ્યો હોય, હરે બાંધી દીધું એટલે પડી ન જાય ઝાડવું. મકોડા બકોડા મીંડા ચડવા, ફરતે કુંડું કરી નાખ્યું પાણી પાવા માટે. ને ચેક કરો આપણે ભરતભાઈ આવી ગયા છે, બધું કામકાજ ની રેડી હાલે છે ને. આસો પાલો કાલ વાવેલો છે, બે બાજુ આસો પાલો, ગેટ ની આલી બાજુ અને પાણી ની પાઈ દીધું હોય. આની ટેકો બધે જાળવા દીધા હતા. ચબુતરાનું કામકાજ આમનું હાલે છે ને, હરૈયાના ભેડા તો ટેકા દઈ દીધા. પાણી પાવા માટે આપણે આમની ટાંકી રાખી લઈએ, માથે એ નળી લાંબી ગઈને પાઈએ પાણી. બંધ એવું અહીંથી વાલેલા ખાવામાં જઈએ, કુંડું તો કરવા દે ને ફરતે. ડાયરેક્ટ પાવડો લે દબાઈ જવાય પડતી.
બધી લાઈન મેસેજ આવશે કાઢને ભાઈ હવે આજો આપી દેજો એક મિનિટ કેમ ભાઈ બોલા દેવ નથી ભાઈ બાલ કાઢને આવીને કિયારો કરી નાખ્યો હે બસ થોડુંક પાણી પાઈ દે એટલે બે માટી મિક્સ થઈ જાય બીજું કઈ તો નહીં આમાં એટલું બધું કઈ હાલનું કામ નથી પણ આ વાવ્યા પછી 2 વાર લગીને ઉછેરવું પડે ને એ થોડુંક પ્રોબ્લેમ પડે બધાયને નોર્મલી બાકી વાવવામાં તો કાંઈ હાલ નથી બધે પારે પાઈ દે એટલે બેહી જાય ધૂળ બધે આગળ પાયણે બધી જો કેટલી ધૂળ બેહી ગઈ તારે શરમ થાય ને એનું કામ નથી કેમ કે જો રોડ ઉપર કેટલા નીકળતા હોય મોટરસાઇકલ ને નીકળ્યું બધા સામું જોતા જતા હોય હારા કામમાં શરમ છે ને કા હાલો આપણે બીજી વાવ યાર કોદારી લઈ લે નડીમાં મૂક દે કોદારી લઈ લે હાલે છે એમ લઈ લે કોદારી યાર એ હવે બીજું ક્યાં વાવવાનું હે આ લીમડો પડ્યો છે રેડી આ કુસળ ની હાલા મોબાઈલ પકડ લાય હું ખુદ સીધો જ મોબાઈલ રાખ્યો આડો કરી નાખ્યો હે હવે આપણે આ પ્લાસ્ટિક જે છે તોડી ઝાડું વાવી દઈ હું મોબાઈલ દીધો તો કેમ આ આપણે શું કહેવાય છે અનબોક્સિંગ ઝાડવાનું અનબોક્સિંગ કર્યું હે આના બધે મોબાઈલ નું નેનું કરે આપણે ઝાડવાનું બી નથી આ કાળી માટી ને ખાતર પીવા સુગંધ આવે તમને એમાંથી નહીં આવતી મને આવે સુગંધ આ લેતા હાલો હવે દાટી દેવું આને પછી ક્યારો પાણકા થઈ છે એમાં કાકરી કેટલી છે જો અહીંયા કાકરી બાજુ રીસ એક જ વાતનું રી ખાલી બાજુમાં ફૂલકી નદી છે ઘણા વિડીયોમાં દેખાડી છે ફૂલકી નદી રોકરો કઈ દેશી ભાષા રોકરો જાજો વરસાદ આવે ને એટલે એનું પાણી અહીં લગીને આવે એટલે ઝાડવાની તણાઈ આ બધા એકવાર તણાઈ ગયા તમારી પાસે ઉભા છે એક જ રીસ બાકી કઈ વાંધો નહીં આવે આની બાજુ તળાવ એટલે પાણી ની કઈ ઉપાધિ નથી પાવામાં એવા આ શેનું ઝાડું ગોળ ટેકનોલોજી કઈ આવતા બાજુ દેખાડતા આ ઝાડુ જેનું હોય એનું એને ભેગું લીમડો ઉગ્યો હોય ધીસ ઇઝ ટેકનોલોજી વિડીયો લાંબો થઈ ગયો છે એટલે બહુ આપણે નહીં આજે તમને જે આજુબાજુ દેખાડે બધા ઝાડવા વાવવાના છે ઠાકોર ની થોડોક લાગે છે એ તો ચડાવે છે એની ઓલામાં કાલ તો આવ્યો તો અત્યારે ખેતર ગયું હોય બાકી વાવી દેવા આપણે લોકમાં તમને જો બધા ચડી જાય 5 હોય 1 2 3 4 ને 5 આ ખાતા ખાવાના એ સાઈન થઈ જશે લગભગ
સપોર્ટ નહીં દીધી પાણીની પાણી પાણી પીવું હોય પાણીની પછી પી લે અમે કેમ કે થાકી જાય અમે ફૂલ ઠાકોર લાગે આ તો સારું કર્યું આટલું કરી નાખા મારે તો બધું મીંડું દુખો કીધું કર્યું નથી એટલે આના પછી ને લોકો કહી દીધું પછી આપણે ટેકનોલોજી કીધું હોય એટલે ટ્રેન્ડ હાલે ને એના ઉપર જ બનાવી નાખી ટ્રેન્ડિંગમાં એક હાલે અત્યારે કયું હળદરની નાખે એ ઇન્સ્ટાગ્રામમાં તમે જોતા હોય તો હળદરની નાખે કે એનો વિચાર એ એક તમને એક શીખડાવું એવું ચેટ જીપીટીમાં પ્રોમ્પ્ટ નાખીને બનાવતા બ્લેક કલરનો ફોટો જેમાં બનાવેલો હોય ઇન્સ્ટાગ્રામમાં જેમાં પોસ્ટ નહીં કરેલો હોય એના ઉપર રીલ એક બનાવેલી વાર એ તમને બનાવતા એક શીખડાવે કેનો વ્લોગ બનાવવો હોય અત્યારે શું ઘરે ને ઘરે હે પાયથન મને એમાં જોબ ની ગોતી અત્યારે ઇન્ટર્નશીપ ની અમદાવાદ બાજુ કોઈ જાણીતા હોય તો કહીજો જવાનો વિચારી બાકી અત્યારે તો શું હોય ઘરે બેઠા બ્લોગ નો કોન્ટેન્ટ કઈ જડતો નથી આ તો જાણવાની બહુ આવ્યા થાય મેં કીધું બનાવી નાખી મારે બની જાય કીધું બનાવ્યા નથી એટલે હવે એમ થાય કે આવું ચેનલ થતી જાય એમ બાકી તો શું મળી હવે કાલના વ્લોગમાં કાલ બનાવીશ તો બાકી બીજા વ્લોગમાં જે નવું આવે એમાં ત્યાં સુધી જય શ્રી રામ રાધે રાધે